જો હું રાતના ઘરે એકલી હોઉં તો મેં આ વાત સાંભળી એ પછી કંઈ પણ ઓનલાઈન ઓર્ડર ના કરું એવી બીક મારી અંદર પેસી ગઈ છે, એ પણ અમદાવાદ જેવા શહેરમાં. શું થયું? અમદાવાદની એક છોકરીએ ઝોમેટોની ઉપર પોતાના માટે કોફી ઓર્ડર કરી રાતના 12:30 વાગે. અમદાવાદમાં એ દિવસે ખૂબ બધો વરસાદ પડેલો. 30 થી 50 મિનિટનું વેઇટિંગ હતું. છોકરી વેઇટ કરવા માટે તૈયાર હતી. ફાઇનલી એનો ઓર્ડર આવ્યો, એને ફોન આવ્યો, એને દરવાજો ખોલ્યો. સામેવાળી વ્યક્તિએ કીધું કે આઈ એમ રિયલી સોરી, તમને આ ઓર્ડર પહોંચાડતા બહુ મોડું થઈ ગયું. શી સેડ ના ના ઇટ ઇઝ ઓકે, કંઈ વાંધો નહીં, આપી દો મારો ઓર્ડર. એ સેડ ના, એકચ્યુઅલી એમાં એવું થયું કે મારો એક એક્સિડન્ટ થઈ ગયો, હું પડી ગયો અને મને જુઓ પગમાં કેટલું બધું વાગ્યું છે. પેલી છોકરીએ કીધું ઓ આઈ એમ રિયલી સોરી, કંઈ વાંધો નહીં, તમે ઓર્ડર મને આપી દીધો છે, થેન્ક યુ. એ સેડ ના ના, તમે જુઓ ને મને પગમાં કેટલું બધું વાગ્યું છે. કારણ કે પેલા એ બહુ ફોર્સ કર્યો એટલે આ છોકરીએ પોતાના મોબાઈલની ટોર્ચ ઓન કરીને જોયું અને એટલી બધી ગભરાઈ ગઈ કારણ કે આ માણસે પોતાનું પેન્ટ ખોલી નાખેલું. અને પેલી છોકરીએ જે બધું જોયું એનાથી એટલી બધી ગભરાઈ કારણ કે આ માણસ એને કીધા કરે કોન્સ્ટન્ટલી કે મેડમ મદદ કર દો ના, મેડમ મદદ કર દો ના. તમે સમજી શકો છો સામેવાળી વ્યક્તિએ પેન્ટ ખોલી નાખ્યું એને કે મેડમ મદદ કર દો ના, એનો અર્થ શું થાય? એ છોકરી એટલી ગભરાઈ અને દરવાજો બંધ કરી દીધો. ઓફકોર્સ એણે જે એપ પરથી ઓર્ડર કરેલો એની ઉપર એ વ્યક્તિનું નામ હોય, એની ડિટેલ્સ હોય, એટલે એણે એપને જણાવ્યું. આના વિશેની બધી વાત એણે રેડિટની ઉપર લખી અને પછી નેશનલ મીડિયાએ આખી વાતને કવર પણ કરી. પોઈન્ટ એ છે કે આમાં પ્રોબ્લેમ એપનો નથી. એપ તો સારા પર્પઝ માટે શરૂ થઈ છે, પણ એનો દુરુપયોગ લોકો કઈ હદ સુધી કરે છે એ પણ અમદાવાદ જેવા શહેરમાં આવો અનુભવ થયો હોય, આ કેટલો ડરાવનારો અનુભવ છે. ઇન નેક્સ્ટ ફ્યુ ડેઝ આવી અલગ અલગ એપ્સના દુરુપયોગ આપણી આસપાસ લોકો કેવી રીતે કરે છે એ હું તમારી સાથે શેર કરવાની છું. તમે પણ મારી સાથે શેર કરી શકો છો ઇફ યુ હેવ અ સ્ટોરી. દેવકી કે સાથ, જનહિત में जारी. ગઈકાલે મેં એક વિડીયો અપલોડ કર્યો હતો કે જેની અંદર મેં વાત કરી હતી અમદાવાદમાં જે દિવસે ખૂબ બધો વરસાદ પડ્યો એ દિવસે રાતના 12:30 એક છોકરીએ ઝોમેટોની ઉપર કોફી ઓર્ડર કરી. જે છોકરો કોફી ડિલિવર કરવા આવ્યો એણે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ આ છોકરી સાથે કેવી રીતે કર્યું એની ડિટેલ્સ એની અંદર છે. હું આખી વાત તમને અત્યારે નથી કહેતી, એના માટે તમે એ વિડીયો જઈને જોઈ શકો છો. વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ ઇઝ ધેટ કે એ વિડીયોની નીચેની કોમેન્ટ્સ જે છે એ તમને એક્ઝેક્ટલી કહી રહી છે કે અત્યારે પણ ભારતમાં વિમેન સેફટી માટે 2024માં આટલી બધી ચર્ચા કરવી કેમ જરૂરી છે. જ્યારે મેં આ વિડીયો અપલોડ કર્યો એની નીચેની કોમેન્ટ્સમાં ડોક્ટર્સથી લઈને એન્જિનિયર્સથી લઈને યંગસ્ટર્સથી લઈને એવા કેટલાય લોકો છે કે જેમણે એવું લખ્યું છે કે આ છોકરીઓ આળસુ થઈ ગઈ છે, રાતના 12:30 એને કોફી મંગાવવાની જરૂર શું હતી. વોટ? આ વાંચીને મારું રિએક્શન આ હતું, વોટ? તમે ભણેલા ગણેલા લોકો આ વાત ઉપર ફોકસ કરી રહ્યા છો કે એણે રાતના 12:30 કોફી કેમ મંગાવી, એણે જાતે કોફી કેમ ના બનાવી, એ આળસુ છે એટલા માટે એની સાથે આવું થયું. ધારો કે એણે કોફી ના મંગાવી હોત ને દવા મંગાવી હોત, સેનિટરી પેડ્સ મંગાવ્યા હોત, એના ઘરે ક્રાઇસિસ હોત અને એના માટે થઈને એણે ઇમિડિયેટલી બહારથી કોઈ વસ્તુ મંગાવી હોત. અરે એણે કોફી જ મંગાવી, એને નહોતી બનાવી, એણે જાતે ઓર્ડર કરીને પગ પર પગ ચડાવીને ટીવી જોતા જોતા ગરમા ગરમ કોફી પોતાના ઘરે પોતાના પૈસેથી મેળવીને પીવી હતી. વાય કાન્ટ વી એક્સેપ્ટ ધ ફેક્ટ કે કોઈ પણ પુરુષ રાતના 12:30 આવી રીતે ધારો કે ચા કે કોફી ઓર્ડર કરવાનો હોય તો પુરુષ છે એટલે બિચારાને બનાવતા ના આવડતું હોય એટલે એ ઓર્ડર કરે તો દેટ ઇઝ ઓકે. કોઈ પણ પુરુષ રાતના 12:30 કે 2:30 વાગે કે 3:30 વાગે એક પણ વાર મનમાં રીથિંક કરશે કે હું બહારથી કઈ વસ્તુ મારા માટે ઓર્ડર કરું તો મારા માટે સેફ રહેશે કે નહીં? હું રસ્તા પર અત્યારે ધારો કે જાઉં તો મારા માટે સેફ રહેશે કે નહીં? હું એકલો રેસ્ટોરન્ટમાં જમતો હોઉં, એકલો પિક્ચર જોવા જાઉં, એકલો હાઈવે ઉપર બાઇક લઈને જતો હોઉં તો મારા માટે સેફ રહેશે કે નહીં? નહીં તો બીજી સ્ત્રીઓ મને મોલેસ્ટ કરી જશે. આવા સેફટીના વિચારો ક્યારેય પુરુષોને આવે છે? અમને આવે છે કારણ કે અમારી સાથે આવું થાય છે ને જ્યારે થાય છે ત્યારે તમારા જેવા લોકો આવું કહી જાય છે. ત્રિચીની એક કોલેજમાં હમણાં એક છોકરી હોસ્ટેલમાં પોતાના રૂમમાં હતી અને બહારથી એક છોકરો આવ્યો વાઈફાઈ રિપેર કરવા માટે. એણે આવીને પોતાનું પેન્ટ કાઢી એન્ડ હી સ્ટાર્ટેડ યુઝિંગ હિઝ હેન્ડ એન્ડ યુ અન્ડરસ્ટેન્ડ કે હું શું કહી રહી છું. આ છોકરી એટલી બધી ગભરાઈ ગઈ કે દોડીને વોર્ડન પાસે ગઈ. તો વોર્ડને એને કીધું કે તમે લોકો આવા બધા પ્રશ્નો લઈને આવો છો ને એને કારણે જ કોલેજને વાઈફાઈ નથી મળતું. એક્ઝેક્ટલી આ એવી જ આર્ગ્યુમેન્ટ છે કે પેલી છોકરીએ રાતના 12:30 કોફી કેમ મંગાવી. આ વોર્ડન જે છે એની ઉપર આ છોકરી એટલી બધી ગુસ્સે થઈ, શી સેડ કે શું કરું, મારો બળાત્કાર કરાવી લઉં હોસ્ટેલની અંદર વાઈફાઈ ના ખાવા માટે?
તો દેન શી સેડ કે તારે એની સાથે લડવું જોઈએ ને, મારામારી કરવી જોઈએ ને. જે પણ કોમેન્ટમાં ઘણા બધા લોકોએ લખ્યું છે કે આપણે છોકરીઓને ફિઝિકલ ટ્રેનિંગ નથી આપતા કે એ લોકો સામે લડી શકે. તમે કોઈ છોકરીને ફિઝિકલ ટ્રેનિંગ આપશો ને એ સામે લડશે, એ પોતાના બચાવ માટે લડશે, અને તો પણ જો પુરુષની શક્તિ વધારે હશે, ધારો કે પુરુષો વધારે હશે, તો શું થશે? એ બધાને પાડીને મારી દેશે, અને ધારો કે એ 5 જણા ત્યાં મરી જશે આ ફાઇટની અંદર, તો આ છોકરી સાથે શું થશે? આવી લડાકુ છોકરીઓને પછી સોસાયટી કઈ દ્રષ્ટિથી જોશે? આ બધા પ્રશ્નો વિશે ક્યારે આપણે વિચાર કર્યો છે? કોઈએ પોતાની જિંદગીને પોતાના બચાવ માટે લડવું પડે એવા સંજોગો આપણા સમાજમાં કેમ ઊભા થાય છે, એના વિશે વિચાર કર્યો છે? દેર આર ઓલ્સો વિમેન કે જે નીચે લખી રહ્યા છે કે આપણને તો ખબર જ છે ને કે આપણા માટે સેફ નથી, તો આપણે શું કામ એકલા રહેવું જોઈએ? આપણે શું કામ રાતે કોફી મંગાવી જોઈએ? મારે આ સ્ત્રીઓને પણ કહેવું છે કે તમને જે ખબર જ છે એ યોગ્ય છે એવું નથી. તમને ખબર છે એ વાત સાચી છે, બધાને ખબર છે કે આ અનસેફ કોલ છે, પણ આ સેફ કોલ હોઈ શકે, એ લઈ શકાય એવી એક સગવડ, એવું એક સુખ, એવી એક શાંતિ આપણે ભારતની અંદર સ્ત્રીઓને ક્યારે આપી શકીશું? અત્યારે આરજી કર કોલેજની અંદર જે આખી વાત ચાલી રહી છે, નિર્ભયા વખતે પણ લોકોએ આવી જ દલીલો કરી હતી કે અડધી રાતના શું કામ પિક્ચર જોઈને પાછી આવતી હતી, એ શું કામ કોઈ છોકરા જોડે પિક્ચર જોવા ગઈ હતી. એ છોકરીએ નક્કી કર્યું કે એ પોતાના મિત્ર સાથે રાતના શોમાં પિક્ચર જોવા જાય છે. ડઝ ધેટ ગીવ 6 men રાઇટ ટુ રેપ હર? એની વજાઇનાની અંદર એક આખો લોખંડનો સળિયો નાખી દે ને એના આંતરડા બહાર કાઢી નાખે, એવો રાઇટ એને મળે છે જસ્ટ બીકોઝ શી ચોઝ ટુ વોચ અ મૂવી લેટ નાઇટ? આ ભારત છે કે જ્યાં દેવીઓ પૂજાય છે અને સ્ત્રીઓને આવી રીતે બળાત્કાર કરવામાં આવે છે, મોલેસ્ટ કરવામાં આવે છે, હેરેસ કરવામાં આવે છે? યાદ રાખો, ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે. નવરાત્રી આવી રહી છે ને હમણાં, માતાજીની પૂજા કરવાના છો ને, ત્યારે યાદ રાખજો આ લાઈન, ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે. ઘરમાં રહેલી સ્ત્રીને જો માન નથી આપી શકતા, સમાજમાં રહેલી સ્ત્રીને જો માન નથી આપી શકતા, તો કોઈ દેવી માં તમારા માટે પ્રગટ નથી થવાની, તમને આશીર્વાદ નથી આપવાની. જેણે પૃથ્વી ઉપર ઈશ્વરની જેમ જન્મ લીધો છે, જે પોતાની કોખમાંથી બાળકને જન્મ આપી શકે છે, એવી સ્ત્રીઓના અપમાન કરીને, ઘરની સ્ત્રીઓને સાચવીને અને બહારની સ્ત્રીઓના અપમાન કરીને, આમાં શું પુરુષત્વ છે?